હેલો મિત્ર, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં ને? મજામાં જશો. મસ્ત મજાના અમારા ફ્રેશ વ્લોગમાં તમારું સ્વાગત છે. સાહેબ તો સૂતા છે, સાહેબને રજા. આપણે મસ્ત વેલા ઉઠી ગયા છે અને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા. ચાલો, આજે સ્કૂલે પ્રોગ્રામ છે. કાલે 15મી ઓગસ્ટ છે, તો આપણે સ્કૂલે જવાનું છે. સરસ તૈયાર થઈ ગયા છીએ. ચા નાસ્તો બનાવી લીધો છે અને દીવાબત્તી પણ થઈ ગયા છે. આજે આપણે દીવાબત્તી કરવાના હતા. સાહેબ સૂતા છે તો દીવાબત્તી કરી લીધા, તુલસીજીને પાણી રેડી લીધું. આપણા રોજના કામ કમ્પ્લીટ. ચાલો, હવે આપણે જઈ આવીએ સ્કૂલે. એ પેલા હું તમને એક મસ્ત મજાનો સુવિચાર કહી દઉં. સફળ થવું ને એ અઘરું નથી, પણ આપણી મહેનતથી સફળ થવું ને તે બહુ અઘરી વાત છે. તો આ સાથે આપણા આજના દિવસની શરૂઆત તો થઈ ગઈ. ચાલો, જઈ આવીએ સ્કૂલે. ત્યાં સુધી બધાને બાય બાય. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં ને? મજામાં જશો. આજે આપણે રજા એટલે થોડાક મોડા ઉઠ્યા. આજે સૂર્યનારાયણના દર્શન થયા છે. આપણે થોડાક મોડા છીએ એટલે આછા વાદળામાં દેખાય છે, ફૂલ તડકો નથી. ચાલો આપણે નાસ્તો કરી લઈએ. પહેલાં તો ચા બનાવવી જોશે. ચાલો, આપણે ચા મૂકી દીધો. ચા હજી ઉકળે છે, વાર લાગશે. ખાંડ નાખવાની બાકી છે. આપણી ચા બને છે. એ થોડી પાકવાને વાર છે. ગરવો ખોલીએ. નાસ્તામાં શું હોય? રોટલી ને પાપડ. આજે આપણે સાપર આવ્યા. ઘણો ટાઈમ થયા. કોણી દુખતી હતી હોસ્પિટલે. અહીંયા સોનો કેર પ્લસ લેબોરેટરી અને એક્સરે બને થાય. એટલે આપણે અહીંયા એક્સરે પડાવવાનો હોય. 2 મહિના થયા કોણી દુખતી હતી, એટલે ચાલો બતાવી લઈએ શું થાય. આ બધું સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીયલ ઝોન છે. આ બધી બાજુ ફેક્ટરી, કારખાના, આ બાજુ હોટલો છે. આ વેરાવળ મેન રોડ. ચાલો, આપણે ઘરે પહોંચી ગયા. હવે પાણી પીને મેડમને તેડવા જવાના છે. માં સફરજન લઈ આવ્યા. નાના સફરજન અત્યારે મસ્તી ના આવે. પાણી પી લઈ. શું એક દી હોય મેડમને તેડવા જવાનું. આજે આપણે રજા હોય એટલે એક દી હોય તો ચાલો આપણે એને તેડી આવીએ. બપોરના 12:30 થાય છે. તેડી આવ્યા મેડમને. એક દી લાભ લઈ લઈએ. સાહેબ દવાખાને જઈ આવ્યા. શું કીધું? પાછા ટીકડા. દવાથી એને કઈ એકવાર તો પૂરી કરી ના કહેવાય. પીડું હવે એમાં કઈ આવ્યું તો નહીં. હું સ્નાયુનો દુખાવો હોય, શું કરું? સ્નાયુનો. હવે આમ કરીએ ને ખાલી તો અહીંયા દુખે. મટી જાય બીજું હું. ઓટોમેટિક. આમાં આપણને ખબર પડતી હોત તો આપણે ડોક્ટર થઈ જાત ને. આપણે મશીનના ડૉક્ટર તો થઈએ. માણસના નથી ને.
હાલો હવે જમવાનું બનાવો 1 વાગ્યો. મેં તો કીધું તમે બનાવી લીધું હશે નવરા હાથાથી. ક્યાં હું બનાવ્યું? આ તો અંધારું છે. આમાં શું લાવ્યા? સફરજન. ઓ ડોક્ટરે સફરજન ખાવાનું કીધું. હે ડોક્ટરે એમ કીધું કોણી દુખે? સફરજન ખાવા કે રેડી થઈ ગયા. કોણી દુખે ચા નો બને? જાતે બનાવી હોય એ સારું ના કહેવાય. મગની દાળ ને દૂધી હાલી ગયો તમારું. દહીં ને રોટલી ને વાહ મરચા. બપોરનું હું બપોરના બપોરા ભાઈ ભાઈ. बारिश आती है मैडम. आज रजा है ना हमारे, इसलिए बारिश आती है. देखो તમે તો હિન્દી में मत बोलो. તમારે કઈ એવો વરસાદ આવ્યો? गुजराती में बोलो. જો ભલે આમ દેખાતો નથી. अच्छी बारिश आती है. અહીંયા ઊભો ને તમને એટલે મસ્ત લાગે. અને આ રેડો નથી હો, આજે જામી જાય એવું લાગે. ખાલી ફળ્યું પીલડું. ભલે ને હજી તે તો ચાલુ થયો હે. તો પછી તમે કયો કેવું આવે હું મારે જોવું પડ્યું. સારો આવે રોજ કરતા. રોજ તમારે રેડો આવીને વયો જાય ને એના કરતાં સારો છે. અને વાતાવરણ એ જો આમ એકરસ થઈ ગયું બધું. એક રસ્તે વાદળા ભલે જામે બીજું હું કા રાજકોટને જરૂર જ છે. લ્યો એકલા એકલા ખાવું છે સાહેબ, એકલા એકલા ખાવું છે. આટલું જ. તો આટલું મેં આઈથે સુધાર્યું. એક તો બહુ મોટું છે આ. જો તો તો હાલ છે. માણા એ કઈ નાની છોકરી સૌ. ખાવું હોય તો ખા, નકર કાંઈ નહીં. લે હાલે ખાવું હોય તો ખાય. તો બે સુધાર ના ખાય નહીં હો. નહીં? તમારે ખાવું સુધારો કોણ ના પડે. સારું ચાલો સફરજન ખાઈ લઈએ. આ તો મોરું હે. આવા સફરજન લીધા આવડે લેતા? પછી મોરા જ હોય ને. તમને એમ કે ઓલા ખટ મીઠા છે એમ અત્યારે નતા ઈ ના હોય. હાવ મોરું હે તો ખાટું નથી. અત્યારે જ ખટ મીઠા આવે સફર. હવે ને એ બહુ મજા આવે. નાના નાના હોય ને. મોટા ચીકુ જેવડા. હા શું એક બાજુ પાણી ને એક બાજુ દૂધ. દૂધ ગરમ કરવાનું હોય ને. અને અહીંયા પાણી ગરમ કરો. પાણી ગરમ કર્યું પછી શું કરશો પાણીને? ગોળામાં નાખવાનું સવારે. બરાબર. ઠંડો થઈ ત્યારે ગરમ કરવાનું, સવારે ગોરો ભરવાનો. ઠંડો થઈ જાય ને પાણી ઠંડુ થાય પછી ગોરો ભરવાનો એમ. બરાબર ને? આ સાથે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જો તમને આ વિડીયો કેવો લાગ્યો, પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, મસ્ત મજાની કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ પાછા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.